બુધવારે નેધરલેન્ડમાં KLM એરલાઇનની ફ્લાઇટના એન્જિનમાં ફસાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું. આ મૃત્યુ ત્યારે થયું કે જ્યારે ફ્લાઇટ KL1341 એમ્સ્ટરડેમ એરપોર્ટથી ડેનમાર્ક માટે ટેક ઓફ કરવાની હતી. બીજી તરફ તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા હતા અને ડેનમાર્ક જવાનો પ્લાન રદ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે હાલ નેધરલેન્ડ પોલીસ પણ આ મામલે તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી કે જેથી અકસ્માત છે કે આત્મહત્યા તે કહેવું મુશ્કેલ છે. માહિતી અનુસાર KLM એરલાઇનનું આ એરક્રાફ્ટ જે છે તે ટ્વિન એન્જિન જેટ હતું. આ જેટમાં 100 જેટલા લોકો સવાર થઈ શકે છે. તે સિટી હોપર તરીકે ઓળખાય છે કારણ કે તેનો ઉપયોગ યુરોપની અંદર ટૂંકી ફ્લાઇટ્સ માટે થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.